नमो पार्वती पते हर हर महादेव। महादेव भगवान નું વર્ણન કરું। भस्म अंग मर्दन अनंग संतत असंग हर शीश गंग गिरजाय दंग भूषण भुजंग भर मुंड माल विदुबाल बाल डमरू कृपाल कर त्रिभुज बिंद नव कुमुद चुंद सुख चंद्र शूल हर त्रिपुरारी त्रिलोचन वस भोजन विश्व भोजन भव भय हरन कह तुलसीदास सेवक सुलभ शिव 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 शंकर शरण हे शिव 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 शंकर शरण हे शिव 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 शंकर शरण। आवा महादेवनी जे हाजरी અને 84 સિદ્ધના બેસણા ને દત્તાત્રેય ભગવાન જે બિરાજેલા હોય એવો ગાંડી ગીર અને ગીરમાં ચારણના નેહડા અરે અને આવા ચારણના નેહડામાં આપણા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી કવિ કાગ બાપુ કે જેની પાતલી દીબમાં શારદા છે ભજન હૈયામાં કરતી રોજ હોકારા ને દેવના ગણ સમૂહ ગોપતો દાદરે ધોધ જાણે પડે ગંગધારા મૂછ દાઢી અને કે સમસ્ત તણા જમાડ જોત વિશીસે જ લોહી કાળુમાં શીરો પણ છેકડી કાળમાં દીપતો કવિવર કાગ। આવા કવિ દુલાભાઈ કાગ અને કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી એક ચારણના નેહડામાં જાય ને ચારણની 14 વર્ષની દીકરી પોતાના ગળાના હમ દઈ દઈને બધાય કવિઓને ચાયની પ્યાલી ઉપાડી ને ચારણની દીકરી ઉપર ઝવેરચંદ મેઘાણીભાઈની નજર ગઈ। કેવી દીકરી છે? બહુ રૂપનું આભરણ છે। હા, અને એ જે રૂપનું આભરણ જે દીકરી છે એ હજી આમ ઘડીક થાય તો ફળિયામાં આવે, ઘડીક થાય તો ઓહરીમાં આવે ને એ બધી વાત તું હાલતી હતી હાવ અભણ માલધારી ચારણ એ કાંઈક બોલે ને ઓલા જે કવિ જે ભણેલા ગણેલા એ બધું ટપકાવે ને આટલી હજુ પ્રસંગ બન્યો ને ક્યાંકથી અવાજ આવ્યો કે હાવજ હાવજ અરે અરે હાવજ અવાજ જ્યાં સંભળાયો ને ત્યાં જેટલા કવિઓ બેઠા થાય ને બધાને વગર માપી 102 ડિગ્રી તાવ આવી। આ પગની કપાસી મટી ગઈ અને આ હાવજ હાવજ અવાજ આપણે ત્યાં બીજો અવાજ આવ્યો કે ભાઈ હીરબાઈની કાબરી વાછરડીને હાવજે ઉપાડી અને આ હીરબાઈની કાબરી વાછરડીને હાવજે ઉપાડીને ન્યા ઈ જે દીકરી 14 વર્ષની દીકરી જે અત્યાર સુધી મેઘાણીબાઈને રૂપનું આગ્રહણ લાગતી હતી એ પોતાના બાપની કડેલી ડાંગ હાથમાં લઈને વંડી ઠેકી ને હાવજ સામે ઊભી રહી ગઈ। હાવજ સામે ઊભી રહી ગઈ મેઘાણીબાઈને એમ થયું ભાઈ આ 14 વર્ષની દીકરી એ હાવજને ભગાડે ને હું અહીંયા બેઠો બેઠો કવિતા લખવા ન હાલે, મારે જોવું જોઈએ કે કેવી રીતે હાવજને ભગાડે। મેઘાણીભાઈ એક ટેકરા ઉપર ઉભા રહ્યા અને ત્યાંથી જોયું અને ઈ જે દીકરીએ હાવજને ભગાડ્યો એનું જે એક સ્વરૂપ રચાણું ઈ ચારણ કન્યા જે આપણે 4થા 5મા ધોરણમાં ભણતા હતા હા ઈ હાવજ ગર્જના કરે। ગર્જના કેવી? હાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગિરખાટાનો કેરી ગરજે ઐરાવતનો હરી ગરજે કળપા તળિયો જોથો ગરજે મોફાળી માતેલો ગરજે જાણે કો જોગ અંદર ગરજે ને નાનો એવો સમદર ગરજે એક નાનકડો એવો હમંદર ઘુઘવાટા કરતો હોય ને એવી હાવજની ગર્જના। અને એ ગર્જના સંભળાય ક્યાં ક્યાં એક કવિતા આગળ આવેલી કે ક્યાં ક્યાં ગરજે બાવળના ઝાડામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે પાળોના પથ્થર પણ ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આ થમણો ગરજે અને ઓરો ને આ ઘેરો ગરજે। હા કવિતા ઈ જ્યાં જ્યાં હાવજની ગર્જના સંભળાતી હતી જેટલા પશુ પક્ષી માનવ હતા ને બધા થરથર કાપવા માંડ્યા। કવિતા આગળ આવેલી થરથર કાપે કુબામાં બાળકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડના પાંદડા કાપે પાળોના પથ્થર પણ કાપે ગિરિયોની ગોહર પણ કાપે। આટલી કવિતા લખાણી ને આ હાંજ પડી ગઈ। હાંજ પડી ને હાવજ દેખાતો બંધ થઈ ગયો, હીરબાઈ દેખાતા બંધ થઈ ગયા ને હાવજની ખાલી બે આંખું દેખાય ને એમ થાય કે આ આંખું જો હમણાં નજીક આવશે ને તો ગયા। કવિતા આગળ આવેલી આંખ જબુકે કેવી એની આંખ જબુકે વાદળમાંથી વીજ જબુકે જોટે યુગી વીજ જબુકે જાણે બે અંગાર જબુકે હીરાના શણગાર જબુકે ટમટમતી બે જ્યોત જબુકે ને હામે ઊભું મોત જબુકે। વાય વાય આટલી કવિતા લખાણી ને હાવજે મોઢું ફાડ્યું અને મોઢું ફાડ્યું ન્યા મેઘાણીભાઈની નજર ગઈ ભાઈ જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફાયું ગાળે જમરા જાનું દ્વાર્યું ગાળે પૃથ્વીનું પાતાળ ઉગાડે બરછી સરકાર દાંત બતાવે ને લસલસ કરતી જીભ ઝુલાવે। જેમ એક વેપારી માણા આપણા કાઠિયાવાડમાં બપોરે જઈમાં પછી ફોપારીનો ગળો મોઢા મૂકે ને
એમ ઈ હાવજનું મોઢું ફાડ્યું એને ને એમ ઘડીક એમ થઈ ગયું કે આ હાવજના મોઢામાં આખી પૃથ્વી એ કોપારીના ટુકડાની જેમ મોઢામાં આવી ગઈ. હા, આટલી કવિતા લખાણી ને આ અવાજ આવ્યો, જાગો ભાગો. આ જાગો ભાગો અવાજ આવ્યો ને એમાં જેટલા ગામમાં હતા ને બધા ભાગ્યા. યુઠે બળદરદાર બિરાદર યુઠે ફરસી ખેતો ચારણ યુઠે ગોગો હાથ રબારી યુઠે સોટો લઈ કર નારી યુઠે ગાય તણા રખવાળા યુઠે દૂધ મલાગો વાળા યુઠે ખોખા રોખા નારા યુઠે ને માનું દૂધ કિનારા ઉઠે. વાહ 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 વાહ. આ કવિતા આગળ આવેલી ને આ બધી કવિતા હાલતી હતી ને આ જેટલા લોકો પોતાના ઘરમાંથી જે વસ્તુ હાથમાં આવી લઈને નીકળ્યા ને એમની જે પત્ની હતી કહેતી હતી કે કાં મરજો કાં મારજો પાછું મોઢું કરતા નહીં તો મારી સહેલી મને મેણા મારશે કે તું તો કાયર નરની નાર. અને જો ઈ મને મેણું મારશે કે તું કાયર નરની નાર તો પછી આપણા બેયનો સંબંધ પતિ પત્નીનો થઈ નહીં રે, પછી તું ભાઈ ને હું બેન, આ આપણો સંબંધ રહેશે. વિચારો તો ખરા કેવી પત્ની હશે એ ટાઈમની, કેવી આપણા ભારત ભૂમની આપણા કાઠિયાવાડની બાઈ હશે. કહી દીધું કે કામ મારજે કામ મરી ના આવજે, પાછું ફરતો નહીં. આ આટલી કવિતા લખાણી ને ઈ મેઘાણીબાઈની નજર ચારણની દીકરી ઉપર ગઈ તો કેવી દીકરી હતી ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા બાળી ઘોડી ચારણ કન્યા ચુંદડીયાળી ચારણ કન્યા નેસ નિવાસી ચારણ કન્યા પાછળ દોડી ચારણ ને આ પાછળ દોડી ચારણ કન્યા એટલું હમણાણું ને આ ચારણની દીકરીએ પોતાના હાથમાં આજે પોતાના બાપની કડિયાળી ડાંગ હતી ઈ 1 2 ને 3 કરીને સિંહના માથે મારી ને ખડક 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 કરતું લોહી વહીને સિંહ ભાગ્યો. એ સિંહ જેવો જનાવર ભાગી ગયું. મેઘાણીબાઈ ઓહો સિંહ જેવું જનાવર ભાગી ગયું. આ ફરિયાદ મારે કરવી કોને? આમ જોયું તો સિંહણ ઉભી છે. સિંહણને કીધું કે સિંહણ તારો બળવીર ભાઈગો, એ સિંહણ તારો બળવીર ભાઈગો, રણ મેલીને કાયર ભાઈગો, મોટો વીર મુછાળો ભાઈગો, હાથીનો અણનારો ભાઈગો, નર થઈ તું નારીથી ભાઈગો, અરે હટ નાનકડી એવી ચારણની છોરીથી ભાઈગો. આટલી કવિતા લખાણી. બોલે કન્નાથ મહાદેવની જય.